ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આફતનો વરસાદ ખાબક્યો, પરંતુ રાજ્યના ખેડૂતોની ચિંતામાં હજુ પણ વધારો થઈ શકે છે. આગામી 3 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. આગાહી પ્રમાણે 8 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા સહિત મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. આ તરફ સૌરાષ્ટ્રના બોટાદ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દીવમાં ઓરેન્જ એલર્ટની આગાહી અપાઈ છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડી શકે છે. વરસાદની સાથે સાથે 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. વરસાદી વાતાવરણને કારણે આગામી 5 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો પણ નોંધાશે. દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. એક ટ્રફ એક્સટેન્ડેડ થઈ રહ્યો છે, જે ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તમિલનાડુ સુધીનો છે, જેની ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પર અસર જોવા મળી શકે છે. જેના કારણે અમદાવાદના હવામાન કેન્દ્ર પરથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.